જોશી, ધોરણ 10 વિષય વિજ્ઞાન, લેક્ચર નંબર 7 માં આપનું સ્વાગત કરું છું. આપણે પાઠ 12 વિદ્યુત વિશે અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં આપણે વિદ્યુત પ્રવાહ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ઓહમનો નિયમ, વિદ્યુત સ્થિતિમાનના તફાવત અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો સંબંધ, અવરોધનો સંબંધ, આ બધી વિગતો છે એ ભણીને આવ્યા. સાથે એના કેટલાક સૂત્ર છે એ જોયા. એના આધારે આજે આપણે કેટલાક એક્ઝામ્પલ ઉદાહરણ છે જે મળવાના છે. તો જોતા જઈએ. ઉદાહરણ 12.3 જોઈએ આપણને શું કીધું છે, શું માંગ્યું છે. બે વિગત આપી છે, a અને b. એ એવું કહે છે, જો વિદ્યુત બલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 ઓહમ હોય અને તેને 220 વોલ્ટના પ્રાપ્તિક સ્થાન સાથે જોડવામાં આવે તો વિદ્યુત બલ્બ કેટલો વિદ્યુત પ્રવાહ છે એ ખેંચે. અને બી માં એવું કીધું છે કે વિદ્યુત હીટરની કોઇલ એનો અવરોધ 100 ઓહમ છે, તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડતા તે કેટલો વિદ્યુત પ્રવાહ છે એ ખેંચે છે. આપણને બે અલગ અલગ વસ્તુ આપેલી છે, એક વિદ્યુત બલ્બ આપેલો છે અને એક વિદ્યુત હીટરની કોઇલ આપેલી છે. બંનેના અવરોધ આપેલા છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલો છે અને આપણને વિદ્યુત પ્રવાહ છે એ મેળવવાનું કીધો છે. જોતા જઈએ. એટલે આપણે એ માટે છે એ જોઈએ. એ શું છે? વિદ્યુત બલ્બ માટે, વિદ્યુત બલ્બ માટે છે એ જોઈએ. આપણને જે આપેલું છે જોઈએ વિદ્યુત બલ્બ માટે. વિદ્યુત બલ્બનો અવરોધ આપણને આપેલો છે 1200 ઓહમ. ને લખીએ અવરોધ R બરાબર 1200 ઓહમ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને આપેલો છે 220 વોલ્ટ. લખીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર 220 વોલ્ટ. આપણને મેળવવાનું શું કીધું છે? વિદ્યુત પ્રવાહ I છે એ મેળવવાનો કીધો છે. અહીં લખો વિદ્યુત પ્રવાહ I બરાબર કેટલા, આ આપણને મેળવવાનું કીધું છે. આપણી પાસે ઓહમનો નિયમ છે. લખીએ ઓહમના નિયમ મુજબ V બરાબર I R. આવું સૂત્ર છે આપણી પાસે. V બરાબર I R. આપણને V ની કિંમત આપેલી છે, R ની કિંમત આપેલી છે. આપણે ગોતવાનું શું છે? I. તો આપણે I ને કરતા બનાવીએ. લખીએ I બરાબર V છેદમાં R. I બરાબર V છેદમાં R. અને આપણે કિંમત મૂકીએ. I છે ગોતવાના છે. I એમનું લખીએ. V કેટલા આપ્યા? 220 વોલ્ટ. એટલે લખીએ 220 વોલ્ટ છેદમાં R. અવરોધ આપેલો છે આપણને 1200 ઓહમ. એટલે લખીએ 1200 ઓહમ. એક શૂન્ય છે એ ઉડી જાય. I બરાબર 22 ભાગ્યા 120 કરીએ એટલે આપણને જવાબ મળે છે 0.18 એમ્પિયર. 0.18 એમ્પિયર. આ થઈ વાત વિદ્યુત બલ્બ માટેની કે ભાઈ વિદ્યુત બલ્બ દ્વારા ખેંચાતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? તો કે ભાઈ 0.18 એમ્પિયર જેટલો છે જોવા મળે છે. હવે આપણે શેના વિશે વાત કરવાની છે? વિદ્યુત હીટરની કોઇલ માટે જોઈએ. તો લખીએ ભાઈ બી આપણને પૂછ્યું છે વિદ્યુત હીટરની કોઇલ. વિદ્યુત હીટરની કોઇલ માટે. હવે વિદ્યુત હીટરની કોઇલ માટે જોઈએ તો વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ આપણને આપેલો છે 100 ઓહમ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને આપેલો છે 220 વોલ્ટ. એમાં પણ આપણે શું ગોતવાનું છે?
વિદ્યુત પ્રવાહ છે ગોતવાનો છે. તો જોઈએ આપણને શું આપેલું છે અવરોધ R બરાબર કેટલા આપ્યા 100 ઓહમ એટલે લખીએ 100 ઓહમ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આપ્યો 220 વોલ્ટ લખીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર 220 વોલ્ટ મેળવવાનું શું છે તો કે વિદ્યુત પ્રવાહ I મેળવવાનો છે એ કીધો છે. ફરીથી આપણે કોનો નિયમ લાગુ પડશે અહીંયા ઓહમનો નિયમ. ઓહમના નિયમ મુજબ V બરાબર IR છે. આપણે તો I જોઈએ છે I ને કરતા બનાવીએ વિદ્યુત પ્રવાહ છે એ મેળવવાનો છે એને કરતા બનાવીએ એટલે આ R છે એ છેદમાં છે એ જશે કિંમત મૂકીએ I બરાબર V કેટલા છે 220 વોલ્ટ એટલે લખીએ 220 વોલ્ટ છેદમાં અવરોધ કેટલો છે 100 ઓહમ લખીએ 100 ઓહમ. અહીંયા આપણેથી એક શૂન્ય ઉડી જાય I બરાબર 22 ના છેદમાં 10 એટલે એક પોઈન્ટ કાપી નાખીએ લખી શકીએ 2 એમ્પિયર. આટલો વિદ્યુત પ્રવાહ છે એ જોવા મળે છે. આપણે વિદ્યુત બલ્બ માટે અને વિદ્યુત હીટર માટે છે એ જોયું. વિદ્યુત બલ્બ માટે વિદ્યુત પ્રવાહ મળ્યો 0.18 એમ્પિયર અને વિદ્યુત હીટરની કોઇલ છે એના માટે મળ્યો પ્રવાહ 2.2 એમ્પિયર. આ છે આપણે એવું કહી શકીએ કે વિદ્યુત બલ્બ છે એ આટલો વિદ્યુત પ્રવાહ છે એ ખેંચે છે અને વિદ્યુત હીટર છે તો એ 2.2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ છે એ ગોતે છે. સરળ છે કાઈ નથી સાવ સહેલું છે. આપણને જે વિગતો આપી છે એ વિગત જોઈ અને સૂત્ર છે એ મૂકવું એ ખ્યાલ આવી જાય એટલે આપણે જવાબ છે એ મેળવી શકીએ. આપણને અવરોધ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે આપેલો હતો વિદ્યુત પ્રવાહ છે એ મેળવવાનો હતો તો એ ત્રણેયનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણને ઓહમ વિશે આપ્યું એની ઉપરથી આપણે લખ્યું V બરાબર IR એટલે આપણને બંને પદાર્થનો વિદ્યુત પ્રવાહ છે એ મળી ગયો. આના માટે મળ્યો 0.18 એમ્પિયર અને વિદ્યુત હીટર માટે મળે છે 2.2 એમ્પિયર. વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ ઉદાહરણ 12.4 જોઈએ એમાં આપણને શું કહેવામાં આવ્યું છે. ઉદાહરણ 12.4 માં પૂછ્યું છે એક વિદ્યુત હીટર પ્રાપ્તિ સ્થાનમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ છે. જ્યારે 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે ત્યારે તફાવત 60 વોલ્ટ છે. હવે જો એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારીને 120 વોલ્ટ સુધી છે વધારીએ 120 વોલ્ટ સુધી વધારીએ તો હીટર કેટલો પ્રવાહ છે એ ખેંચશે એ આપણને કીધું છે. પહેલા તો જોઈએ કે પહેલા કેટલો હતો 4 એમ્પિયર ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ છે. વધારી અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ કરેલો છે ત્યારે કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે એ આપણને ગોતવાનું કીધું છે. જોઈએ આપણને જે આપેલું છે એ વિગત જ પહેલા લખીએ વિદ્યુત હીટર માટે વિદ્યુત પ્રવાહ I બરાબર કેટલા હતા આપણને 4 એમ્પિયર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર કેટલા આપ્યા છે 60 વોલ્ટ. તાર છે તાર હોય વિદ્યુત હીટર એમાં અવરોધ જોવા મળે અવરોધ
R તો પહેલા તો આપણે અવરોધ ગોતીએ આપણને અહીંયા પહેલા અવરોધ આપેલો નથી આપણને ખબર છે ઓહમનું નિયમનું સૂત્ર મૂકીએ તો આપણે એમાં અવરોધની જરૂર છે એ પડે આપણને અવરોધ આપેલો નથી હવે પહેલા આટલી વાત છે કરીએ જ્યારે 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે અને 60 વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે અવરોધ છે એ ગોતીએ લખીએ કોના નિયમ ઉપરથી ગોતી શકશો આપણે તો કે ભાઈ ઓહમના નિયમ પરથી ઓહમના નિયમ પરથી સૂત્ર છે V બરાબર I R આપણે તો શું જોવે છે R છે જોવે છે એટલે લખી શકીએ V ના છેદમાં I R બરાબર V છે 60 વોલ્ટ અને I છે 4 એમ્પિયર છે ઉડાડીએ એટલે કેટલા આવે 15 R બરાબર શું લખી શકશું 15 ઓહમ આટલો અવરોધ આપણને મળ્યો હવે શું કીધું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારી અને 120 વોલ્ટ છે એ કરવામાં આવે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારે છે હવે હીટર તો એકનો એક છે એની કોઇલ કે એનો તાર છે બદલાતો નથી એટલે એનો અવરોધ તો કેટલો જોવા મળે છે 15 ઓહમ જ છે જોવા મળે છે ફેર ક્યાં થાય છે તફાવત છે વિદ્યુત સ્થિતિમાનનો V બદલી અને 120 વોલ્ટ છે કરીએ ત્યારે આપણને શું ગોતવાનું કીધું કેટલો વિદ્યુત પ્રવાહ વહન પામે છે એ ગોતવાનું કીધું છે લખીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારીને 120 વોલ્ટ કરતા વિદ્યુત હીટરમાંથી ખેંચાતો પ્રવાહ હવે અહીંયા જોઈએ આપણને V બરાબર કેટલા આપેલા છે તો કે 120 વોલ્ટ I બરાબર ગોતવાના છે R બરાબર કેટલા મળ્યા 15 ઓહમ એટલે R બરાબર આપણે કેટલા લઈ શકીએ 15 ઓહમ હવે ઓહમના નિયમ મુજબ લખીએ ઓહમના નિયમ મુજબ V બરાબર I R V સૂત્ર છે V બરાબર I R આપણે શું જોવે છે I એને કરતા બનાવીએ શું લખાશે V ના છેદમાં R I બરાબર V કેટલા આવે 120 R છે એ 15 છે ઘટાડીએ એટલે શું આવશે 15 * 120 I બરાબર 8 એમ્પિયર આટલો વિદ્યુત પ્રવાહ છે એ વહન પામે છે એટલે આપણે લખી શકીએ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ કરતા હીટર દ્વારા 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચાશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારીને 120 વોલ્ટ કર્યો ત્યારે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 8 એમ્પિયર છે તો 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે એ ખેંચાશે આવું આપણે છે એ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો જોઈએ હવે દાખલા નંબર 12.5 શું પૂછ્યું છે કે ધાતુના 1 મીટર લંબાઈ ધરાવતા તારનો ધાતુના તારની લંબાઈ આપણને આપેલી છે ધાતુના તારની લંબાઈ 1 મીટર આપેલી છે એનો 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 26 ઓહમ છે હવે તારનો વ્યાસ આપણને આપેલો છે જો તારનો વ્યાસ 0.3 મિલીમીટર હોય તો આ તાપમાને ધાતુની અવરોધકતા આપણને મેળવવાની કીધી છે કે ભાઈ આટલા તાપમાને અવરોધ 26 ઓહમ છે ત્યારે
1 મીટર લંબાઈ છે એ તારની ધાતુ છે એની અવરોધકતા છે એ કેટલી થશે આપણે જોઈએ આપણને જે આપેલું છે એ પહેલા લખીએ ધાતુના તાર માટે લંબાઈ L બરાબર 1 મીટર આપેલી છે અવરોધ R બરાબર 26 ઓહમ છે એ આપેલો છે વ્યાસ તો વ્યાસને આપણે d વડે છે એ બતાવીએ છીએ વ્યાસ d બરાબર 0.3 મિલીમીટર છે એ આપેલા છે આને મારે હવે SI એકમ મીટરમાં છે એ ફેરવવો છે તો 0.3 ગુણ્યા મિલીમીટર ને મીટરમાં ફેરવવો તો મારે 1000 વડે ભાગવા પડે 1000 વડે ભાગવા પડે હું આમ લખી શકું 10 ની -3 ઘાત મીટર બરાબર અને આમ ફેરવી નાખીએ ને 3 આપણે આ લઈએ આ પોઈન્ટ આ બાજુ જાય એટલે અહીંયા 1 ઘાત છે એ વધે એટલે લખી શકું 3 ગુણ્યા 10 ની -4 ઘાત મીટર આ શું મળ્યું વ્યાસ d આટલો છે આપણને શું કહેવાનું કીધું છે ધાતુની અવરોધકતા ધાતુની અવરોધકતા રો ગોતવાનું કીધું છે આપણી પાસે દ્રવ્યના ધાતુની અવરોધકતાનું સૂત્ર છે વાહકતા છે એ વાહકતાનો જે દ્રવ્ય હોય એ દ્રવ્યની અવરોધકતા કેટલી છે એનું સૂત્ર આપણી પાસે છે લખીએ તારના દ્રવ્યની અવરોધકતા નું સૂત્ર શું છે આપણી પાસે રો બરાબર R A છેદમાં A આવું છે સૂત્ર આપણી પાસે R એટલે અવરોધ A એટલે ધાતુના આડછેદનું ક્ષેત્રફળ અને A એટલે લંબાઈ આપણે રો બદલવાનો છે સમજો અહીં લખું રો એમ નંબર છેદમાં A રાખું છું R એમ નામ રાખું A ક્ષેત્રફળ હવે ધાતુનો તાર કેવો ગોળ ક્ષેત્રફળ છે નહીં એટલે હું ક્ષેત્રફળ માટે વર્તુળનું સૂત્ર છે એ મૂકું પાઈ r નો વર્ગ આ જે a છે એની જગ્યાએ આપણે શું લખી શકીએ પાઈ r નો વર્ગ ફરીથી રો બરાબર r m નો પાઈ m નો છેદમાં l m નો હજી r નથી મારી પાસે તો r છે એ હું ક્યાં ઉપરથી મેળવી શકું વ્યાસ ઉપરથી છે વ્યાસના અડધા કરો એટલે મને શું મળે r છે તો r નો વર્ગ છે એની જગ્યાએ હું શું લખી શકું અહીંયા આપણે કહી શકીએ ને કે ભાઈ d બરાબર r બરાબર તો કે d ના છેદમાં 2 છે એ થાય વ્યાસના અડધા કરીએ એટલે આપણને ત્રિજ્યા છે એ મળે ધાતુના વાહકતાની ત્રિજ્યા આપણી પાસે છે નહીં તો r છે r ની જગ્યાએ હું શું લખી શકું d ના છેદમાં 2 એટલે e છે અહીંયા મૂકું છું r ની જગ્યાએ શું મૂકી શકાશે d/2 એનો વર્ગ હવે બધી વસ્તુ આપણી પાસે છે r આપણને આપેલો છે પાઈ ની કિંમત આપણને બધાને ખબર છે d આપેલો છે l આપેલો છે આમાં આપણે કિંમતો મૂકીએ રો બરાબર r કેટલા આપ્યા 26 ઓહમ એટલે લખીએ 26 ગુણ્યા પાઈ આપણે લઈએ છીએ 3.14 ગુણ્યા d/2 d કેટલા છે 3 ગુણ્યા 10 ની -4 ઘાત અહીં લખું 3 ગુણ્યા 10 ની -4 ઘાત છેદમાં 2 એનો વર્ગ l કેટલા આપ્યા 1 એટલે લખીએ 1 ફરીથી રો બરાબર 26 ગુણ્યા 3.14 ગુણ્યા 3 નો વર્ગ
9 ગુણ્યા 10 ની -4 ઘાત છે, ઘાતની ઘાતનો ગુણાકાર થાય -4 4 ગુણ્યા 2 એટલે કેટલા થશે -8 2 નો વર્ગ 4 પણ છેદનો છેદ છે સોરી અંશનો છેદ છે એ ક્યાં જશે છેદમાં છે એ જશે એટલે અહીંયા કેટલા થશે 1 ગુણ્યા 2 નો વર્ગ 4 એટલે આપણે કેટલા લખી શકીએ 4 રો બરાબર આ બધાનું સાદું રૂપ છે એ આપણે આપીએ એટલે આપણને મળે 1.84 ગુણ્યા 10 ની -6 ઘાત ઓહમ મીટર પેલા આ બધાનું સાદું રૂપ આપીએ એટલે આપણને મળે છે 1.84 ગુણ્યા 10 ની -6 ઘાત ઓહમ મીટર આટલી અવરોધકતા છે એ જોવા મળે છે આપણે લખી શકીએ કેટલા તાપમાને તો કે 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ધાતુના તારની અવરોધકતા 1.84 ગુણ્યા 10 ની -6 ઘાત ઓહમ મીટર છે જો આપણે ડાયરેક્ટ સૂત્ર નથી આપણે સૂત્ર બનાવ્યું ρ બરાબર r a છેદમાં a મૂક્યો a ધાતુના આડછેદનું ક્ષેત્રફળ એ હતું નહીં એટલે ક્ષેત્રફળનું સૂત્ર મૂક્યું એની જગ્યાએ શું મૂક્યું પાઈ r નો વર્ગ હજી આપણી પાસે r તો ક્યાંય હતો જ નહીં એટલે r ને મેળવવા માટે આપણી પાસે વ્યાસ હતો વ્યાસના અડધા એટલે શું થાય ત્રિજ્યા તો r નો વર્ગ છે એની જગ્યાએ શું મૂક્યું d ના છેદમાં 2 d/2 એનો વર્ગ કરીને મૂક્યો હવે આ બધી કિંમત આપણી પાસે છે r ની કિંમત એ આપણી પાસે છે પાઈ ની કિંમત તો આપણને સોને ખ્યાલ જ છે b ની કિંમત આપેલી છે લંબાઈ l છે એ આપેલી છે આપણે કહી શકીએ કિંમતો મૂકી સાદુરૂપ આપો એટલે જવાબ મળે 1.84 ગુણ્યા 10 ની -6 ઘાત ઓહમ મીટર જે દ્રવ્યની અવરોધકતાનો એકમ છે એટલે કહી શકીએ કે 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ધાતુના તારની અવરોધકતા 1 મીટર લંબાઈ ધરાવતો જે ધાતુનો તાર છે એની અવરોધકતા 1.84 ગુણ્યા 10 ની -6 ઘાત ઓહમ મીટર જેટલી જોવા મળે છે વિદ્યાર્થી જોઈએ ઉદાહરણ 12.6 આપણને શું પૂછ્યું છે કે આપેલ દ્રવ્યના l લંબાઈ અને a આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 ઓહમ છે તો આ જ દ્રવ્યના l ના છેદમાં 2 લંબાઈ અને 2 a આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો થાય બે તાર છે આપેલા છે દ્રવ્ય એક જ છે એક જ ધાતુના બે અલગ અલગ તાર લીધા છે પહેલામાં l લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ a છે બીજામાં l ના છેદમાં 2 લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ 2a થાય છે તો આપણને તારનો અવરોધ મેળવવાનો કીધો છે જોતા જઈએ આપણે લખીએ પ્રથમ તાર માટે લંબાઈ બરાબર l ક્ષેત્રફળ બરાબર a જે આપણને આપેલું છે લંબાઈ l ક્ષેત્રફળ a અવરોધ r1 બરાબર 4 ઓહમ તારનો અવરોધ આપણને આપેલો છે 4 ઓહમ અહીં લખું તેથી કરી રો બરાબર રો નું સૂત્ર શું છે r a છેદમાં a r1 લખે પ્રથમ તાર માટે એટલે આપણે લખીએ r1 બરાબર રો a લંબાઈ કેટલી આપી l એટલે એમ નામ લખીએ a કેટલા છે ક્ષેત્રફળ a એમ નામ લખીએ r1 ની કિંમત આપણને આપી કેટલી આપી 4 ઓહમ અહીં લખી શકાય 4 ઓહમ એટલે કે આવો સંબંધ આપણને મળે r1 બરાબર રો l છેદમાં a બરાબર 4 ઓહમ રો l છેદમાં a બરાબર આપણે 4 ઓહમ છે એ કહી શકીએ માને તો સમીકરણ પહેલું હવે બીજા તાર માટે લઈએ એ જ દ્રવ્યનો બીજો તાર લંબાઈ આપી l ના છેદમાં 2 અને ક્ષેત્રફળ કર્યું 2a જોઈએ
બીજા તાર માટે લંબાઈ બરાબર L ના છેદમાં 2 ક્ષેત્રફળ બરાબર 2a અવરોધ R2 મેળવવાના કીધા છે આપણને અવરોધ મેળવવાનો કીધો છે હવે અહીંયા લખીએ તેથી રો સૂત્ર મૂકી R2 a છેદમાં એટલે આપણે શું જોઈએ છે R2 જોઈએ છે R2 ને વત્તા બનાવીએ એટલે શું લખી શકાય રો L છેદમાં a હવે અહીંયા a બરાબર કેટલા આપ્યા L ના છેદમાં અને a બરાબર કેટલા આપ્યા 2a એટલે લખીએ R2 બરાબર રો લંબાઈ કેટલી હતી L ના છેદમાં 2 એટલે લખીએ L છેદમાં 2 છેદમાં a બરાબર કેટલા આપ્યા 2a એટલે લખીએ 2a ફરીથી R2 બરાબર આ બે છે ક્યાં આવી જશે નીચે આવી જશે એટલે કેટલા થશે 4 એનું નામ લખું 1 ના છેદમાં 4 ગુણ્યા રો L છેદમાં a જો અહીંયા થાય ને રો a છેદમાં આ બે છે છેદમાં એટલે શું થાય 4a આમાંથી મેં 1 ના છેદમાં 4 બહાર કાઢ્યા એટલે R2 બરાબર શું લખ્યું 1 ના છેદમાં 4 રો L છેદમાં a સમીકરણ 1 ઉપરથી રો L છેદમાં a એની કિંમત આપણને આપી 4 ઓહમ એટલે અહીં લખું સમીકરણ 1 પરથી R2 બરાબર 1 ના છેદમાં 4 ગુણ્યા 4 4 4 ઉડી જાય એટલે R2 બરાબર કેટલા મેળા 1 ઓહમ આ આપણને તારનો અવરોધ છે જ્યારે લંબાઈ L ના છેદમાં 2 અને ક્ષેત્રફળ છે એ 2a કરીએ ત્યારે અવરોધ R2 આપણને 1 ઓહમ છે એ મળે છે વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર અહીંયા સુધી છે એ રાખીએ અહીંયા છે આજનો લેક્ચર પૂરો જાહેર છે કરું છું હોમવર્કમાં 4 ઉદાહરણ એક વખત છે એ લખવાનું છે આગળનું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ છે એ કરીશું થેન્ક યુ